તો સુરતના સરથાણા વિસ્તારમાં બ્રિજ નીચે વર્ષોથી ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગારના ગેરકાયદેસર ધંધાનો ગંભીર ખુલાસો થયો છે। એક વિડીયો વાયરલ થયો જેમાં 10 વર્ષના નાનકડા છોકરાને ગાંજો વેચતો દર્શાવવામાં આવ્યો છે। આ વિસ્તારમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓને લઈને યુવાનો સતત અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ વર્ષોથી આ ન્યુસન્સનો કોઈ સ્થાયી ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ છે। હવે ધારાસભ્ય કુમાર કાનાણી પણ મેદાનમાં ઉતર્યા છે। તેમણે મ્યુનિસિપલ કમિશનર તથા પોલીસ કમિશનરને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। કાનાણીએ જણાવ્યું છે કે માફિયાઓ પરના દબાણો દૂર કરીને કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે। સાથે જ બંને કમિશનરોને સ્પષ્ટ રીતે પૂછ્યું છે કે આ સમસ્યાનો ઉકેલ કેટલા દિવસમાં લાવશે। જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે મુદ્દો હવે ઉઠાવવામાં આવ્યો છે તે લઈને અનેક અટકળો થઈ રહી છે, અનેક ચર્ચાઓ થઈ રહી છે, તે બાદ હવે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી મેદાનમાં ઉતરતા જોવા મળ્યા છે। સુરતમાં ખાટલામાં સૂતા 10 વર્ષનો છોકરો ગાંજો વેચતા નજરે પડી રહ્યો છે અને જિગ્નેશ અને કાનાણી હવે ભાઈ હોય તેવું લાગી રહ્યું છે અને સરથાણા બ્રિજ નીચે ખુલ્લેઆમ જુગાર નશાનો કારોબાર કરવામાં આવી રહ્યો છે। જ્યારે બંને ધારાસભ્ય એક જ મુદ્દાને લઈને હવે મેદાનમાં ઉતરેલા જોવા મળી રહ્યા છે અને ધારાસભ્યએ કહ્યું છે કે વર્ષોથી આ ન્યુસન્સ ચાલુ છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી। તેમણે પણ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ સૂચન કર્યું છે। જ્યારે તેમની પાસેથી પણ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે હવે આની ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે। આપણી સાથે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલા જોડાઈ ગયા છે। વિપુલભાઈ, હવે ભાજપના પણ એમએલએ માની રહ્યા છે કે હવે સુરતમાં દારૂ વેચાઈ રહ્યો છે, શું કહેશો? જે રીતે સુરતની અંદર અમે 20 દિવસ પહેલા કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપ્યું હતું કે સુરતની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે। સોસાયટીના નાકા પર, મોહલ્લાના નાકા પર તેમજ અનેક વિસ્તારોની અંદર જાહેરમાં દારૂ વેચાઈ રહ્યો છે, નશાનો કારોબાર થઈ રહ્યો છે। એ બાબતસર આવેદનપત્ર આપ્યું હતું અને એમાં લખ્યું હતું કે તમે કાર્યવાહી નહીં કરશો તો અમે જનતા રેડ કરશું। ત્યાર પછી 10 દિવસ પછી જ્યારે અમે જનતા રેડ કરી અને જનતા રેડમાં ખૂબ મોટો નશાનો જથ્થો પકડાયો, દારૂ પકડાયો, ત્યાર પછી પણ આ પોલીસ કમિશનર કચેરીએથી પોલીસ ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। તેમજ કોઈ પણ જાતનો ત્યાં આજની તારીખમાં ત્યાં નશાની એ જ રીતની દુકાન ચાલુ થઈ ગઈ છે અને સુરતની અંદર કોલેજ અને સ્કૂલની બહાર દારૂ તેમજ આવા એમડી કે આવા નાના મોટા જે નશાના જે જથ્થા હોય એ વેચાણ ચાલુ છે। આજે ભાજપના ધારાસભ્યોએ પણ આ બાબતની ચિઠ્ઠી લખી છે, પણ એ ચિઠ્ઠી એક રમત છે। તેઓએ અગર સમાજનું દૂષણ દૂર કરવું હોય તો તરત તાત્કાલિક આ ગૃહમંત્રી સુરત શહેરના છે તેઓની ઉપર તાત્કાલિક એમના ઘરે જઈ અને એમને રાજીનામું આપી દેવું જોઈએ કે આપણી આટલી બહુ મોટી વાળી સરકાર છે, તમે આટલા મોટા ભાષણો કરો છો, ગુજરાતનો વિકાસ અને ગુજરાતની આટલી આધુનિક વ્યવસ્થા છે। જ્યારે કોરોના હતું ત્યારે ડ્રોનથી લોકોને ભજીયા ખાતા પકડી અને દંડ કરવામાં આવતું હતું। આજે નશાનો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે। ગૃહમંત્રી રાજીનામું આપી દેશે તો શું આ બધી સમસ્યાનો ઉકેલ આવશે? રાજીનામું થોડી કોઈ સમસ્યાનો ઉકેલ છે। રાજીનામું એના માટે કે આગળ એમને કીધું હતું કે હેલ્મેટ ચાલુ કરાવી દેવા, એમની વાત કોઈ સાંભળતું નથી। એટલે હું કહું છું, એમને આગળ એક પત્ર લખ્યો હતો કે આખા ગુજરાતમાં હેલ્મેટની મુક્તિ છે તો સુરતમાં પણ મુક્તિ થવી જોઈએ, પણ એમનો પત્ર એમને ખાનામાં મૂકી દીધો બંધ કરીને। એટલે એમની પત્રની કે એમની કોઈ વાત તેઓ ગંભીરતાથી લેતા નથી। ગૃહમંત્રી ને તેઓ સિનિયર આગેવાન છે, 3 વાર ચૂંટાયેલા અને મંત્રી છે પૂર્વ। એટલે આ સુરતની અંદર વિપુલભાઈ, જો નાગરિકોને દારૂના અડ્ડા દેખાઈ રહ્યા છે, જાહેર પ્રતિનિધિઓને, જે જનતાના પ્રતિનિધિઓ છે તેમને પણ જો દારૂના અડ્ડા દેખાતા હોય, ન્યુસન્સ દેખાતું હોય, તો શું પોલીસ તંત્ર હાથે કરીને જાણી જોઈને હવે આંધળું બનવાના નાટક કરી રહ્યું છે? આ પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ છે। તેઓ ગૃહમંત્રી અને તેઓ ખાલી ડંફાસો મારે છે, ભાષણો કરે છે,
કારણ કે સુરતની અંદર બધી પોલીસનું ખૂબ મોટું નેટવર્ક છે, પોલીસ પાસે ખૂબ મોટું પોલીસ બળ છે, આધુનિક સામાનો છે, આધુનિક મશીનરી છે, તે છતાં પણ જો સામાન્ય નાના બચ્ચાને તમે પૂછો કે દારૂ ક્યાં વેચાય તો એ આંગળી ચીંધીને બતાવી દે, તો પોલીસને કેમ નથી ખબર પડતી? આ વાત સુરતની એકદમ તમે જાણો છો, તમારા પત્રકાર મિત્રોને પણ પૂછી શકો છો. આ છડે ચોક બોલતી વાતો છે. અને જે રીતે ધારાસભ્યને પણ ચિઠ્ઠી લખાય અને અહીંના લોકલ સામાજિક સેવકો, મહિલાઓ બધાને જ ખબર છે આજે મહિલા અસુરક્ષિત છે. મારી પાસે લોકેશન છે, વિડીયો છે, બધું જ છે, પણ પોલીસ પાસે કોઈ માહિતી નથી. આજે કોઈ ગરીબ અને સામાન્ય માણસ બે ટાઈમ જમવા માટેની મજૂરી કરીને કરતો માણસ પાસે પોલીસ પૂછે છે કે તમે મને ફરિયાદ કરો, તમે મને જગા બતાવો, હું રેડ કરું. શરમ આવી જોઈએ. આટલી મોટી સંખ્યામાં પોલીસ બળ હોય, આટલી આધુનિક વ્યવસ્થા હોય ને તમે સામાન્ય માણસ પાસે ફરિયાદ માંગો છો. તમે રોડ પર જતા તમને દેખાતું નથી? કેટલાક પોલીસો 5-5, 6-6 વર્ષથી પોલીસ સ્ટેશનની અંદર બદલી થયા હોવા છતાં પણ ચાર્જ છોડતા નથી અને એ જ પોલીસ સ્ટેશનની અંદર નોકરી કરી રહ્યા છે. તેઓ આખું નેટવર્ક. વિપુલભાઈ, શું લાગે છે હવે જે આ દારૂના જે બુટલેગરો છે તે લોકો પર લગામ ક્યારે કસવામાં આવશે અને તંત્ર કાર્યવાહી ક્યારે કરશે? ગૃહમંત્રી છેલ્લા 3 વર્ષથી તેઓ ગૃહમંત્રી છે. તેઓની નાક નીચે અડ્ડા ચાલી રહ્યા છે અને તેઓ ભાષણમાં ડંફાસો મારે છે, ફેંકમબાજી કરે છે. તેના સિવાય બીજું કંઈ નથી કરતા. તેઓએ સીધી સૂચના આપવી જોઈએ કે મારા વિસ્તારમાં એક પણ દારૂનો અડ્ડો ચાલશે તો હું તેની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરીશ. વિપુલભાઈ, આ મુદ્દો માત્ર ખાલી સુરત પૂરતો નથી, આખા રાજ્યનો છે. જવાબદારી નક્કી કરવાની હોય છે ત્યારે તેઓ ખાલી. વિપુલભાઈ, આ મુદ્દો ખાલી સુરતનો નથી, આખા રાજ્યનો મુદ્દો છે. મશગુલ છે. એમને રીલ સોશિયલ મીડિયામાં એમની રીલ ચાલવી જોઈએ. એનાથી મતલબ છે બિલકુલ વિપુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર. દૂર કરવામાં. મેયર અને કમિશનર બંનેને પત્ર લખવામાં આવ્યો છે અને યુવાનોની ઝુંબેશને 10 થી વધુ સામાજિક સંસ્થાઓનું સમર્થન મળ્યું છે.